નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. આમોદમાં જીજાજી જ નીકળ્યા સગીર સાડીએ તરછોડેલા નવજાતના પિતા. સગી સાડી પર જ બનેવીએ વારંવાર દુષ્કર્મ ગુજારી કરી ગર્ભવતી. સાસુએ જ હેવાન એવા જમાઈ સામે નોંધાવી પોલીસ ફરિયાદ. આમોદ પોલીસે દુષ્કર્મી બહેનોની કરી ધરપકડ. ભરૂચમાં ભાજપના પ્રકાશ દેસાઈના જનતા કા રાજ સામે જન આક્રોશ. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખવો પડ્યો વધુ એક પત્ર. ઝઘડિયાના ઉમલ્લા ખાતે પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે ઉમલ્લાના વેપારીને ઢોર માર માર્યો. ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ બીટીપીમાંથી ભાજપમાં આવેલ પ્રકાશ દેસાઈના જનતા કા રાજ સંગઠનની દાદાગીરી સામે મુખ્યમંત્રીને પત્ર લખવાનો વારો આવ્યો છે. ઝઘડિયાના ઉમલ્લાના વેપારી મુકેશ શાહ અને તેમના પરિવાર પર થયેલા હુમલા બાદ વેપારીઓ ભયભીત બન્યા છે. ઘટનામાં રાયસિંગપુરાના સરપંચના પુત્ર શનાભાઈ વસાવા અને તેમના સાથીઓએ વેપારીને લાકડીના સપાટાથી માર માર્યો હોવાનો આરોપ છે. આ મામલે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં રાજકીય દબાણ હેઠળ સામાન્ય ફરિયાદ દાખલ કરાઈ હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે. ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં વેપારીને બચાવવા આવેલા પરિવારજનોમાંથી એક મહિલા હતી, જેને પણ કેટલાક લુખ્ખા તત્વોએ મારવાની ફિરાકમાં હતા. મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું તો તેને ગાળ બોલી થાય તે કરી લેવાની ધમકી આપી હતી. ફીઝની લેવડ દેવડ બાબતે થયેલા ઝઘડામાં શનાભાઈ વસાવા, જે પ્રકાશ દેસાઈના ડ્રાઈવર તરીકે ઓળખાય છે, તેણે પોતાના સાથીઓ સાથે મળીને મુકેશ શાહની દુકાને જઈને હુમલો કર્યો હતો. બીટીપીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રકાશ દેસાઈના દબાણ હેઠળ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી ન હોવાનો આરોપ પણ વેપારીઓએ લગાવ્યો છે. પ્રકાશ દેસાઈ જનતા કા રાજ નામના સંગઠન સાથે સંકળાયેલા છે. વેપારીએ આ મામલે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને પણ રજૂઆત કરી હતી, પરંતુ તેમના તરફથી પણ કોઈ મદદ ન મળતા તેઓ નિરાશ થયા હતા. આખરે મુકેશ શાહ અને તેમના પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવીને રક્ષણની માંગણી કરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ અંગે રજૂઆત મળતા તેમણે પણ તેમની બીબાઢાળ પ્રણાલી મુજબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળતા ચકચાર મચી જવા પામી છે. આમોદ નગરમાં તારીખ 4 ઓગસ્ટના રોજ એક નવજાત જન્મેલી બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. આમોદ પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં 15 વર્ષીય સગીરાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેને મેડિકલ અને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સગીરાનો સગો બનેવી જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સગીરાના સગા બનેવી અને ફરિયાદી બહેનના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી સગીરાના બનેવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી સગીરા તેમજ નવજાત બાળકીનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. આમોદ પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મ અને પોસ્કોના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે. તારીખ 4/8/2025ના રોજ કલાક 13:00 વાગે આમોદ દરબારગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી. જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 93 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલ હતી, જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું. અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી. આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમતદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે. ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધાવલ્લભજીના મંદિર ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર તારીખ 9મી ઓગસ્ટના રોજ રાત્રે 8 કલાકે
નવા ડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિરના પરિસરમાં સંદીપ કુમાર પુરાણીના કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હિત કમલેશ ગોસ્વામી દ્વારા તમામ સનાતનીઓને સુંદરકાંડના પાઠનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં રક્ષાબંધન પર્વને લઈ બજારો ખરીદારી અર્થે બહેનોથી છલકાયા છે. ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી માટે ભરૂચ શહેરનું બજાર અને બહેનો પણ સજ્જ બની ગઈ છે. આજે શુક્રવારે પર્વના પૂર્વ દિવસે બજારોમાં ઘરાકીનો તોખાર જોવા મળ્યો હતો. દુકાનો, સ્ટોલ ઉપર અવનવી રાખડી ખરીદવા બહેનોની ભીડ વર્તાઈ હતી. તો સ્વીટ અને ફરસાણની દુકાનોએ પણ ભાઈનું મીઠું મોડું કરાવવા માટે મીઠાઈ ખરીદવા માટે તડાકો વર્તાયો હતો. અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિ, આંખના દુર્લભ કેન્સરનું પ્લેક બ્રેકીથેરાપીથી નિદાન કરવામાં આવ્યું. ગુજરાતમાં અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલે આંખના કેન્સર, ઓક્યુલર સપાટી સ્ક્વેસમ નિયોપ્લેસ્મિયા ઐતિહાસિક સિદ્ધિ મેળવી. જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં આ અગ્રણી પ્રક્રિયા 2 વૃદ્ધ દર્દીઓ ઉપર હાથ ધરાઈ હતી. પ્રથમ દર્દી 70 વર્ષથી વધુના પુરુષ, જેને 2022માં ડાબી આંખના OSSN માટે ટોપિકલ કિમોથેરાપી અપાઈ. જો કે 2024માં કેન્સર ફરી પ્રસરતા વધુ કિમોથેરાપી સામે પ્રતિકાર બતાવ્યો. તબીબી ટીમે સર્જિકલ ગાંઠ દૂર કરવા સાથે પ્લેક બ્રેકીથેરાપી લક્ષિત આંતરિક કિરણ ચિકિત્સાનો સંયુક્ત અભિગમ અપનાવ્યો. આજે દર્દી ડાબી આંખમાં કેન્સર મુક્ત સાથે તેની દ્રષ્ટિ પણ જળવાઈ રહી છે. બીજા દર્દી 60 વર્ષના મહિલા, જેને મે 2025માં ડાબી આંખમાં OSSN તરીકે નિદાન મળ્યું. અહીં તેમણે ટ્યુમર દૂર કરવાની સર્જરી બાદ પ્લેક બ્રેકીથેરાપી કરાવી. પરિણામે દર્દી આજે કેન્સર મુક્ત સ્વસ્થ આંખ સાથે સંપૂર્ણ દ્રષ્ટિ ધરાવે છે. હા, મારું નામ પ્રેમજીભાઈ માવજીભાઈ ગલથરિયા. મેં સુરત ટ્રીટમેન્ટ કરાવ્યું 2-3 જગ્યાએ સાહેબોની પાસે, અને પછી ત્યાર પછી સાહેબોએ મને વડોદરા મોકલ્યો. પછી ત્યાં મને ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યા પછી મને થોડુંક તકલીફ જેવું લાગ્યું, એટલે પછી અંકલેશ્વર મને જયાબા હોસ્પિટલમાં આવ્યો, અને ત્યાં મને પછી સાહેબે ચેક આપી અને વ્યવસ્થિત કરી અને સારું કર્યું છે અત્યારે. આ રીતની થેરાપીનો રાજ્યમાં જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રથમ ઉપચાર પ્રયોગ કરાયો છે. આ અદ્યતન જીવન બદલતી પ્રક્રિયાનું નેતૃત્વ ઓક્યુલા ઓન્કોસર્જન ડોક્ટર શાલિન શાહ અને રેડિયેશન ઓન્કોલોજીના વડા ડોક્ટર તેજસ પંડ્યાએ કર્યું. રાજ્યમાં કેન્સર સંભાળ માટે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, એમ હોસ્પિટલની ઓન્કોલોજી ટીમે જણાવ્યું હતું. હું ડૉક્ટર શાલિન શાહ છું. હું ઓક્યુલોપ્લાસ્ટી અને ઓક્યુલર ઓન્કોસર્જન એટલે આંખના કેન્સરોનો નિષ્ણાંત છું. પ્રેમજીભાઈ પેશન્ટ અમારી પાસે ફેબ્રુઆરીમાં આવ્યા હતા, જ્યારે એમને ડાબી આંખમાં સ્ટેજ 3 કેન્સર હતું. એની પછી હું અને અમારા કોર્નિયા સ્પેશિયાલિસ્ટ જે ટીમમાં છે ડૉક્ટર પારસ મહેતા, અમે એમની સર્જરી લીધી હતી. લેબ ટેસ્ટમાં કેન્સરમાં ઘણા બધા હાઈ રિસ્ક ફીચર્સ હતા, જે માટે નોર્મલી ટ્રીટમેન્ટ કે આપણે આંખ કાઢી નાખવી જોઈએ. પણ હવે આપણી પાસે અંકલેશ્વરમાં જે પ્લાક બ્રેકીથેરાપી છે એ એકદમ સ્પેસિફિક રેડિયેશન આપે છે, જેનાથી આપણે આંખ અને નજર બેઉ બચાવી શકીએ. તો આ ટ્રીટમેન્ટ અમે પ્રેમજીભાઈ માટે યુઝ કરી હતી. તે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થયું છે કે આવા સ્ટેજ 3 કેન્સરમાં આપણે આંખ બચાવી શક્યા છીએ અને એમની નજર પણ બચાવી શક્યા છીએ. અને આજે 2 મહિના પછી પ્રેમજીભાઈ ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે છે, બેઉ આંખે બરાબર જોઈ શકે છે, ડ્રાઇવિંગ કરી શકે છે, બધું કરી શકે છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં નિર્માણ પામેલ બિરસા મુંડા ભવનનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું. અંકલેશ્વરના સુરતી ભાગોળમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરાયું. આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી. લોકાર્પણ સમારોહમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા. આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ ₹35 લાખનો ખર્ચ થયો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો, મિટિંગો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે કરી શકશે. બિરસા મુંડા ભવનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે, અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે. ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક
મદદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ બિરસા મુંડા ભવન જ્યાં બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું, આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ રાખું છું. ભરૂચમાં પણ ઉર્જા વિભાગના કર્મચારીઓની વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડની માંગ કરાઈ. ભરૂચ જિલ્લામાં પણ અખિલ ભારતીય વિદ્યુત કામદાર સંઘે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું. જેટકોની ભરતીમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી મેનેજમેન્ટ અને અખિલ વિદ્યુત કામદાર સંઘ દ્વારા ₹5 લાખ લીધા હોવાના આક્ષેપ કરાયા હતા. જેના વિરોધમાં આજે રાજ્યભરના જિલ્લાઓમાં રિસેસ સમયે 35,000 કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ઉર્જા મંત્રીને સંબોધેલા ભરૂચ તંત્રને અપાયેલા આવેદનમાં આ બ્લેકમેલની પ્રવૃત્તિમાં સંકળાયેલા યુવરાજસિંહ જાડેજાની ત્વરિત ધરપકડની માંગ કરાઈ હતી. જો તે સાચા હોય તો પુરાવા રજૂ કરવા, નહીં તો રાજ્યના 35,000 કામદારો આંદોલન છેડશેની પણ ચીમકી અપાઈ છે. આજરોજ અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ વિરુદ્ધ એક યુવરાજસિંહ જાડેજા કરીને કોઈ વ્યક્તિ છે ગોંડલના, એમના દ્વારા તારીખ 6/8/2025ના રોજ અમારા ગુજરાત ઉર્જા વિભાગના જેટકો કંપનીના PO1ની ભરતી બાબતે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે AGVKS યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે. અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે. આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ. યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે અને જો એમ ના કરે તો અમે આજે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આજે અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી આખા ગુજરાતમાં અમારા હોદ્દેદારો, ઉચ્ચ હોદ્દેદારો દરેક જિલ્લા ઓફિસે જિલ્લા કલેક્ટરશ્રી અને DSP સાહેબના માધ્યમથી અમે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રી તથા ઉર્જા મંત્રીશ્રીને અમે આવેદન આપીએ છીએ કે આ યુવરાજશ્રી અગાઉ પણ બ્લેકમેલિંગના કિસ્સામાં એમની ધરપકડ થઈ છે. આ બ્લેકમેલિંગના ઈરાદાથી જ અમારું નામ લઈ અને અમને દબાવીને બ્લેકમેલિંગ કરવા માગે છે. અંકલેશ્વરમાં ગાંજાનો વેપાર કરતી મહિલા આરોપીની GIDC પોલીસે ધરપકડ કરી. અંકલેશ્વર GIDC પોલીસ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતી એક મહિલાને ઝડપી પાડી છે. બિહારના ભાગલપુર જિલ્લાની મૂળ રહેવાસી અને હાલમાં સારંગપુર મંગલદીપ સોસાયટીમાં રહેતી ગુલશન દેવી સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસે રહેતા કાલુ નામના અજ્ઞાત વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો લાવતી હતી. ગુલશન દેવી ગાંજાની નાની પડીકીઓ બનાવી અંકલેશ્વરમાં છૂટક વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરના રસોડાની અભરાઈ ઉપરથી ₹18,920ની કિંમતનો 1.5 કિલો ગાંજો અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. GIDC પોલીસે ગુલશન દેવી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના શાંતિનગરમાં વિકૃત હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. અંકલેશ્વર શહેરના શાંતિનગર વિસ્તારમાં શિવ રેસિડેન્સીના પાછળ રેલવે લાઇનને અડીને ઝાડીઓમાં 31 વર્ષીય રોશનકુમાર મંડલનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક રોશનકુમાર અત્યારે અંકલેશ્વરના મારુતિધામ 2 વિસ્તારમાં ભાડે રહેતો હતો. GIDC વિસ્તારમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. સવારે અંકલેશ્વર ઉદ્યોગનગર રેલવે સ્ટેશનથી આશરે 500 મીટર દૂર ઝાડીઓમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર RMPS ફ્લાઇંગ કિડ્સ પ્રીસ્કૂલમાં ફોરેસ્ટ સફારીની ઉજવણી કરાઈ. RMPS ફ્લાઇંગ કિડ્સની 3 શાખાના સમન્વયે GIDC શાખામાં જંગલ સફારી દિવસની ઉજવણી કરી. જંગલની થીમ સાથે શાળાને સંપૂર્ણ રીતે શણગારવામાં આવી, જેમાં શિક્ષકો દ્વારા વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ, કુદરતી દ્રશ્યો તૈયાર કરાયા. શરૂઆત બાળકો દ્વારા વન નૃત્ય પ્રસ્તુત કરીને કરાઈ. નાના ભૂલકાઓ દ્વારા જંગલ, અનેક પ્રાણીઓ તથા વિવિધ વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું. ખાસ મહેમાન તરીકે જીતેન્દ્ર જૈન હાજર રહ્યા હતા. સાથે ટ્રસ્ટી રાકેશ જૈન, મહાવીર જૈન, ડિરેક્ટર અને આચાર્ય મેલરોય મેકડોનાલ્ડ, પ્રિન્સિપાલ અર્ચના નેગી પટેલ તથા ઓપરેશન હેડ દર્શન જૈન હાજર રહ્યા હતા. અંકલેશ્વરની SBI ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા લાભાર્થીઓના વારસદારોને ચેક વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે PMJY યોજનાના લાભાર્થીઓના વારસદારોને 2 લાખના ચેકનું વિતરણ કરાયું. બેંક ખાતે પ્રધાનમંત્રી જનધન યોજનાના નિષ્ક્રિય ખાતાને સક્રિય કરાવવા કેમ્પનું પણ આયોજન કરાયું, જેમાં અંકલેશ્વર તાલુકાના તમામ ગામોમાં પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાઓને ફરી સક્રિય કરવા કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી. આજે અમે અંકલેશ્વર શાખામાં એક મેગા KYC અંગેનો એક કેમ્પ કર્યો હતો.
એ કેમ્પ દરમિયાન અમને વિચાર આવ્યો કે આ છેલ્લા 2 મહિનામાં અમારે 3 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના દાવા પાસ થયેલા હતા. તો 3 દાવાના લાભાર્થી કે જે વારસદાર હતા એમને આપણે અંકલેશ્વર શાખામાં બોલાવી અને ચીફ મેનેજર CMFI શ્રી રાકેશ સરના હસ્તે અને અનુજ જૈન ચીફ મેનેજર અંકલેશ્વર મુખ્ય શાખાના એમના હસ્તે આપણે ચેક વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. આ પ્રસંગે હું એટલું જ કહીશ કે ઘણા બધા ખાતા 10 વર્ષમાં છેલ્લા નિષ્ક્રિય થઈ ગયા છે, ઇનઓપરેટિવ થઈ ગયા છે અને અત્યારે એને નિષ્ક્રિય ખાતાને એક્ટિવ કરવાનો મેગા કેમ્પ ચાલી રહ્યો છે. તો હું આપ સૌને વિનંતી કરીશ કે જો કોઈના ખાતા નિષ્ક્રિય થઈ ગયા હોય તો CSP પાસેથી જઈને એમાં રીએક્ટિવેટ કરાવીને KYC કરવા માટે આનાથી ખાતા શરૂ થઈ જવાથી ઘણા બધા લાભો છે. તમારા બધા સરકારી જે DBT આવવાની છે એ શરૂ થઈ જાય છે. ભરૂચ જિલ્લામાં રવિવારે સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર સમરસ કાવડ યાત્રા યોજાશે. મા નર્મદાના પવિત્ર જળ લઈ કાવી કંબોજ સ્તંભેશ્વર મહાદેવ પર જળાભિષેક કરવા માટે યાત્રિકો નીકળશે. આ કાવડ યાત્રાનો પ્રારંભ 10 ઓગસ્ટ રવિવારે સવારે 8 કલાકે પ્રગટેશ્વર મહાદેવથી પગપાળા કાવડ લઈને થશે. બીજા દિવસ 11 ઓગસ્ટે સોમવારે કાવી કંબોજ પહોંચી સ્તંભેશ્વર મહાદેવ પર અભિષેક કરાશે. આ કાવડ યાત્રામાં જોડાવા માટે ભરૂચ જિલ્લાની હિન્દુ જનતાને ભાવભીનું આમંત્રણ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયાએ પાઠવ્યું છે. આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ, દવાની વ્યવસ્થા, ફરફરાડીની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના 25 સ્વયંસેવકો યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું, નમ્ર અરજ કરું છું. મારા સ્વપ્નનું ભરૂચ યુનિયન સ્કૂલમાં યોજાઈ આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિના ઉપક્રમે યુનિયન હાઈસ્કૂલ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનો વિષય મારા સ્વપ્નનું ભરૂચ હતો. સ્પર્ધામાં અતિથિ વિશેષ તરીકે નારાયણ વિદ્યાવિહારના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર, નિર્ણાયક તરીકે ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે તથા શ્રવણ વિદ્યાલયના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ યુનિયન હાઈસ્કૂલની સોની આયુષી, દ્વિતીય ઉન્નતિ વિદ્યાલયની પરમાર ખુશી અને તૃતીય ક્રમે સાધના વિદ્યાલયની દ્રષ્ટિ પટેલ વિજેતા રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સંકલ્પ ફાઉન્ડેશનના તરફથી ટ્રોફી એનાયત કરાઈ હતી. સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, અશોક જાદવ, જયેશ શાહ, જતીન પ્રજાપતિ તથા અન્ય સભ્યોએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમનું સંચાલન કિશોર વસાવાએ કર્યું હતું. ભરૂચ બોલાવની નારાયણ વિદ્યાવિહાર શાળામાં વંદે વસુંધરા અને શાળા પંચાયત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો. બોલાવ નારાયણ વિદ્યાવિહાર શાળા બાળકોમાં પર્યાવરણની જાગૃતિ, જતન, સંવર્ધન માટે સતત પ્રયત્નો કરે છે. જેના ભાગરૂપે વંદે વસુંધરા સાથે જ શાળા પંચાયત શપથ ગ્રહણનું આયોજન કરાયું. પ્રોજેક્ટ હેઠળ 8 વર્ષથી બોલાવ વિસ્તારની અલગ અલગ સોસાયટીઓમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી તેનું જતન કરાય છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રિલાયન્સ ડેપ્યુટી મેનેજર દિલીપસિંહ રાજ, RFO મહાવીરસિંહ ડાભી અને વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ ઉપસ્થિત રહ્યા. બંને કાર્યક્રમોમાં આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયા. કાર્યક્રમમાં એક સરસ મજાના સંગીતના તાલ સાથે શપથ ગ્રહણ પહેલા ફ્લેગને એક્સચેન્જ કરવાનો પણ કાર્યક્રમ થયો. તમામની અંદર એક સ્પષ્ટ વાત દેખાતી હતી કે બહુ સરળતાથી નાની સરખી માર્ચ પાસ્ટ ગણો કે પરેડ ગણો એના થકી એક ફ્લેગ જે છે એ અને જવાબદારીને બીજાને હસ્તાંતરિત કરવામાં આવી, સોંપવામાં આવી. બધું જ પરફેક્ટ ચાલતું હતું, સરસ સંગીત હતું. એટલે આ લોકો તમને કદમ તાલથી ચલાવતા હતા, સાહેબની બરાબર ટાઈમ પર વિસલ વાગતી હતી અને એ જ પ્રમાણે બેગ એક્સચેન્જ કરીને તમે તમારી જગ્યા પર જતા હતા. અંકલેશ્વરમાં મહિલાનું મંગળસૂત્ર તપલાવનાર હિસ્ટ્રી સીટર આરોપીને ઝડપે કરાયો. અંકલેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મેઘા સાવડે 3 વર્ષની દીકરી સાથે મંદિરે દર્શન કરી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલ ચેઇન સ્નેચર્સે તેમનું ₹1.25 લાખનું મંગળસૂત્ર આંચકી ભાગી છૂટ્યા હતા. જે ગુનાનો ભેદ ભરૂચ LCBએ ઉકેલી કાઢ્યો છે. સંદીપ ભાનુશાળી નામના હિસ્ટ્રી સીટરની પોલીસે ધરપકડ કરી લીધી છે, જેની પાસેથી ગુનામાં વપરાયેલી બાઇક કબજે કરી મંગળસૂત્ર રિકવર કરાયું છે. આરોપી સામે ભરૂચ A ડિવિઝનમાં જ 10 ગુના પણ નોંધાયેલા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમોદમાં જીજાજી જ નીકળ્યા સગીર સાડીએ તરછોડેલા નવજાતના પિતા.
સગી સાડી પર જ બનેવીએ વારંવાર દુષ્કર્મ ગુજારી કરી ગર્ભવતી. સાસુએ જ હેવાન એવા જમાઈ સામે નોંધાવી પોલીસ ફરિયાદ. આમોદ પોલીસે દુષ્કર્મી બહેનોની કરી ધરપકડ. ભરૂચમાં ભાજપના પ્રકાશ દેસાઈના જનતા કા રાજ સામે જન આક્રોશ. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખવો પડ્યો વધુ એક પત્ર. ઝઘડિયાના ઉમલ્લા ખાતે પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે ઉમલ્લાના વેપારીને ઢોર માર માર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.